ગુજરાતમાં અમરેલીમાં ઉમેદવારી ફોર્મ મામલે થયેલ હાઈ વોલ્ટેજ ડ્રામાનો અંત આવ્યો છે. અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરના ફોર્મ માન્ય રખાયો છે. ગુજરાતમાં અમરેલીમાં ઉમેદવારી ફોર્મ મામલે થયેલ હાઈ વોલ્ટેજ ડ્રામાનો અંત આવ્યો છે. અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરના ફોર્મ માન્ય રાખ્યો છે. 2 કલાક બાદ ફરી કલેક્ટર દ્વારા બંને પક્ષોને સાંભળી જેનીબેન ઠુમ્મરનું ફોર્મ માન્ય રાખ્યું. સત્યમેવ જયતેના નાદ સાથે વીરજી ઠુમ્મરે વકીલને ઉચકી લીધા હતા. તે સાથે જ કોંગ્રેસમાં હરખની હેલી પ્રસરી જવા પામી હતી. જેનીબેન ઠુમ્મરના વકીલ પંકજ ચાપાનેરીએ સમગ્ર માહિતી આપી હતી. જેનીબેન ઠુમ્મરના અમરેલી સંસદીય મત વિસ્તારમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના કેન્ડિડેટ તરીકે જે ફોર્મ ભરવામાં આવેલું હતું તે ફોર્મની સામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને ટેકેદારોએ એવો વાંધો લીધેલો હતો કે આ ઉમેદવારી ફોર્મ રદ થવું જોઈએ, કારણ કે એફિડેવિટ જે જેનીબેને રજૂ કરેલી છે એ ખામીયુક્ત છે અને ખામીયુક્ત એફિડેવિટના કારણે એમનું ફોર્મ રદ થવું જોઈએ. જેમાં ગઈકાલે ચકાસણી દરમિયાન એમણે જે લેખિત વાંધાઓ રજૂ કરેલા હતા એ વાંધાઓને અસહમતિ બતાવવા અને રિબટલ માટે જેનીબેન ઠુમ્મર વતી એક એપ્લિકેશન સમય માગવાની કરવામાં આવેલી, જેના અનુસંધાને ચૂંટણી અધિકારીશ્રીએ અમોને રિબટલનો ચાન્સ આપી અને વાંધાઓની સુનાવણી આજ રોજ રાખેલ હતી. આજે વિસ્તૃત રીતે વાંધાઓ સાંભળવામાં આવેલા છે અને ત્યારબાદ સંપૂર્ણ છણાવટ કરી અને રિટર્નિંગ અધિકારીશ્રીએ પોતાના કારણો સાથે જેનીબેન ઠુમ્મરનું અમરેલી સંસદીય મત વિસ્તાર માટેનું ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધિકૃત ઉમેદવાર તરીકેનું ઉમેદવારી પત્ર માન્ય રાખેલ છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, અમરેલી.